બનાસકાંઠાના વાવ તાલુકાના જાનાવાડા ગ્રામ પંચાયત છેલ્લા કેટલાક સમયથી ભ્રષ્ટાચારના ભરડામાં વાવ તાલુકાનું પછાત ગણાતું જાનાવાડા ગામમાં ગ્રામજનોએ જણાવ્યું કે અમારું ગામ જાણે સરકારના દફતરમાં ના હોય તેવું જણાઈ આવે છે। છેલ્લા 3 વર્ષથી વહીવટદાર ગ્રામ પંચાયત ચલાવે છે અને જે અરજદારના વિકાસના કામોમાં ભ્રષ્ટાચારી માજા મૂકી છે। તાજેતરમાં ગટર યોજનામાં કોન્ટ્રાક્ટરે દેખાવ ઉપરથી ગટર બનાવી તેમની પર લાકડા અને પતરા ગોઠવી માટી નાખેલ છે। હમણાં તાજેતરમાં એક ગાય અંદર પડી ગઈ હતી અને તેને મહામુસીબતે બહાર કાઢી હતી। બાજુમાં આંગણવાડી પણ આવેલ છે। તે બાળકો રોગચાળાનો ભોગ બને તે પહેલાં લગતા વળગતા અધિકારીઓને આ બાબતે વિચારશે ખરા। તેમજ ઝાલાવાડા ખાતે નવીન પ્રાથમિક શાળા બનાવી આજે શાળાની દિવાલના કાંકરા ખરવા માંડ્યા છે। તળિયાની લાદીઓ તેમજ ઓટલા વગેરે જર્જરિત થઈ ગયા છે। બાળકો પ્રવેશ કરે તે પહેલાં તો આ શાળા પડવાની વાકે ઊભી છે। આજે ગ્રામજનો આગેવાનો ભેગા થઈ મીડિયા સમક્ષ બળાપો ઠાલવતા જણાવ્યું હતું કે જો આની તપાસ નહીં થાય તો ગ્રામજનો ગાંધી ચિંધ્યો માર્ગ અપનાવશે। અહેવાલ ઓમપુરી ગોસ્વામી, બનાસકાંઠા સાથે ઇન્દ્રસિંહ વાઘેલા, એસબી ન્યૂઝ ગુજરાતી લાઈવ। આ ઝાલાવાડામાં પલોટ વિસ્તારમાં જે આંગણવાડી છે અહીંયા માથે લકડા મેલીને ધાબું ભરેલું છે, બાજુમાં આંગણવાડી છે। એ આંગણવાડીમાં એક ગાય મરી ગઈ અને બાળકો મરી જાય એવામાં પડી તો એનો જવાબદાર કોણ? અને આવું કામ પાસ કરવાવાળા ટેકનિકલ એન્જિનિયર કઈ રીતે પાસ કર્યું ને એને મંજૂરી આપી દીધી કે કામ ઓકે છે? તો આમાં અમારા બાળકો મળશે તેનો જવાબદાર કોણ? જે અમારી પ્રાથમિક શાળા થઈ છે એનું પ્લાસ્ટર અત્યારે માથે કલર કરી નાખ્યો છે અને જુઓ તો હાથથી પણ પ્લાસ્ટર ઉખડે છે। તો આવું કામ શાળાનું પણ આવું કામ ચાલે મોટું બિલ્ડિંગ તમામ ગામજનોનો અમારો વિરોધ છે કે આવું કામ થાય તો એના માટે અમે કોઈ પણ સરકાર જવાબદાર રહેશે। કોઈ બાળક મર્યું કે અથવા કોઈ પણ કંઈ હાનિ થઈ તેનો જવાબદાર સરકાર રહેશે। હું જાનાવાડાનો ઠાકોર હકાજી સવસીજી મારું નામ છે અને આજે અમે ગામના બધાએ ભેગા મળીને અમારા ગામની અંદર જે પંચાયતેના કોન્ટ્રાક્ટરે જે કામ કર્યા છે એનો હળી મળી બધા ભેગા થઈને એનું નિરીક્ષણ કરી આવ્યા। શાળામાં ખરાબ કામ કર્યું છે, ચાહે લેવલિંગ કામ થયું નથી, હજી શાળા ચાલુ થઈ નથી, એની ટાઈસો તૂટી ગઈ છે, દરવાજા એના વખાતા નથી, પ્લાસ્ટર કરી રહ્યું વત્તા બીજી પલોટમાં એક ગટર લાઈન બનાવેલી છે એનું પણ કામ ખરાબ કરેલું છે। એટલે બોલા ભાઈ એક ગાય અંદર ગટરમાં પડીને મરી ગઈ અને બીજું બધું અગાઉ પડી હતી। આવો બધો ભ્રષ્ટાચાર કોન્ટ્રાક્ટરે કરેલો છે। હા, લકડાને પતરા મૂકીને ગટર બનાવવામાં આવ્યું, ઉપર માલ નાખી અને બિલકુલ બધો ભ્રષ્ટાચાર કર્યો છે અને કોન્ટ્રાક્ટરે કોઈ ધ્યાન દોર્યું નથી। અમે કીધું પણ માન્યું નથી।